જય હિન્દ દોસ્તો, કેમ છો મિત્રો ગઈકાલે જે આપણે ડિસ્કસ કરેલું હતું એ પ્રમાણે માર્કેટની અંદર આપણે એક રેન્જ જોયેલી હતી. એ રેન્જ પ્રમાણે માર્કેટે સારું આપણને પરફોર્મ આપેલું હતું. બરાબર છે. તો સૌથી પહેલાં વિડીયો ચાલુ કરતાં પહેલાં આપણે ગ્લોબલ માર્કેટ ઉપર નજર કરીએ. તો ગ્લોબલ માર્કેટ ઉપર મિત્રો નજર કરીએ ને તો આજના દિવસનું આપણે ઓવરઓલ માર્કેટ જોઈએ તો નિફ્ટીની અંદર આજના દિવસમાં બોટમ સાઇડથી અપરની સાઇડ એક સારામાં સારી આપણને એક મૂવમેન્ટ જોવા મળી હતી. બરાબર છે. અને ઓલ ઓવર જો આપણે નિફ્ટીની અંદર જોઈએ તો નિફ્ટીએ જે 48 પોઈન્ટ ઉપર ક્લોઝિંગ આપેલું હતું. ત્યારબાદ સેન્સેક્સની વાત કરીએ તો સેન્સેક્સ 111 પોઈન્ટ જેવું પ્લસ હતું. અને નિફ્ટીની વાત કરીએ તો નિફ્ટીએ 250 પોઈન્ટ માઇનસમાંથી ફરીથી એક આપણને ઉપરની સાઈડે પોઝિટિવ લેવલ જોવા મળ્યું હતું, જે 333 પોઈન્ટે આપણને ક્લોઝિંગ આપેલું હતું. ત્યારબાદ ઇન્ડિયા વિક્સની જો આપણે વાત કરીએ તો ઇન્ડિયા વિક્સની અંદર સારામાં સારી આપણને વોલેટાલિટી આપણને જોવા મળેલી હતી. તો 20.60 ઉપર ઇન્ડિયા વિક્સે ક્લોઝિંગ આપેલું હતું. બરાબર છે. અને ઓવરઓલ જો માર્કેટ આપણે ગ્લોબલ માર્કેટ જોઈએ તો ડાઉન જોન્સ આપણને 125 પોઈન્ટ આપણને પ્લસ જોવા મળ્યું હતું. ત્યારબાદ નાસ્ડાક આપણને 5 પોઈન્ટ માઇનસ, એટલે કે ઓવરઓલ જે ગ્લોબલ માર્કેટ આપણે વોચ કરીએ એ આપણને સાઇડવે માર્કેટ આપણને જોવા મળ્યું હતું. બરાબર છે. તો જે ગઈકાલે જે આપણે લેવલ આપણે ડિસ્કસ કર્યું હતું લેવલની જો આપણે વાત કરીએ બરાબર છે, તો આપણું સારામાં સારું એક આપણું નેગેટિવ લેવલ ઝોન હતું કે નિફ્ટી 22,000નું એક લેવલ હતું આપણું, જે આપણે આ લેવલ આપણે વોચ કરીએ. તો જે નિફ્ટીનું જે આ 22,000નું લેવલ હતું બરાબર છે, તો જો એ એક લેવલ જો બ્રેક કરે છે નિફ્ટી બરાબર છે, તો આપણને એની અંદર આપણને સારામાં સારી એક બોટમ સાઇડની આપણને મૂવમેન્ટ જોવા મળે છે. બરાબર છે. તો એ લેવલ પ્રમાણે જે આપણે ડિસ્કસ કર્યું હતું એ પ્રમાણે નિફ્ટીની અંદર જો આપણું 22,005નું જો લેવલ આપણે એક વખત બ્રેક કરે છે તો આપણને ડાઉન સાઇડ નિફ્ટી આપણને જોવા મળે છે. બરાબર છે. તો એ લેવલથી આપણે સવારમાં એક એન્ટ્રી જોઈએ તો આપણને પુટ સાઇડની એક એન્ટ્રી બનેલી હતી. ત્યારબાદ એક બીજું નીચેની સાઈડનું લેવલ હતું આપણું 21,800નું લેવલ, પણ ત્યાં સુધી નીચે આપણને ગેપ ડાઉન આપણને જોવા નહોતું મળ્યું 21,800 સુધીનું. ત્યારબાદ નિફ્ટીએ 21,822થી રિકવરી લઈને સારામાં સારી આપણને પોઝિટિવ સાઇડની મૂવમેન્ટ એક આપણને જોવા મળેલી હતી. બરાબર છે. અને એ આપણને મૂવમેન્ટ જોઈએ તો ઓલ ઓવર આપણને 150થી 200 પોઈન્ટ જેટલી આપણને મૂવમેન્ટ આપણે નિફ્ટીની અંદર ઓવરઓલ પોઝિટિવ જોવા મળેલી હતી. બરાબર છે મિત્રો. તો જો હવે આવતીકાલનું એક આપણે લેવલ ડિસ્કસ કરીએ બરાબર છે, તો એ લેવલની અંદર આપણા બે એક ઝોન છે. એક નિફ્ટીનું લેવલ છે અપર સાઇડ 22,250નું લેવલ છે અને ડાઉન સાઇડ છે આપણે 22,060નું લેવલ છે. તો એ લેવલ ઉપર જો આપણે વર્ક કરીએ બરાબર છે, તો એ લેવલ ઉપર આપણે કાલની દિવસની અંદર સારામાં સારી આપણને મૂવમેન્ટ કેપ્ચર કરી શકીએ છીએ. બરાબર છે મિત્રો. તો આ લેવલ જો પ્રમાણે આપણે જો એક વર્ક કરીએ બરાબર છે, અથવા તો સપોઝ કે જો કાલના દિવસની અંદર આપણને માર્કેટ ઓપન થાય છે એ 22,240થી જો ઉપર ઓપન થાય છે, ગેપ અપ ઓપનિંગ થાય છે, તો આપણે કાલની કોલની સાઈડ એન્ટ્રી કરીશું. અથવા તો જો નીચેની સાઈડ જો 22,016ની નીચે જો એકવાર માર્કેટ ઓપન થાય છે તો આપણે એક એન્ટ્રી ડાઉન સાઈડ લઈશું. બરાબર છે મિત્રો. તો આ એક આપણું એક લેવલ છે બરાબર છે. એ લેવલ પ્રમાણે જો આપણે ટ્રેડ કરશું તો આપણને સારામાં સારી મૂવમેન્ટ આપણે જોવા મળશે. આપણું ફર્સ્ટ લેવલ છે આપણું 22,238નું લેવલ છે બરાબર છે. અને ડાઉન સાઈડનો આપણે લેવલ જોઈએ બરાબર છે, તો ડાઉન સાઈડનું આ લેવલ છે આપણું 22,016નું લેવલ છે બરાબર છે. જો આને જો એક વખત બ્રેક કરશે તો આપણે એક એન્ટ્રી ડાઉન સાઈડ લઈશું. અથવા તો જો માર્કેટ જો આ એક રેન્જની અંદર મૂવ કરે છે, એટલે કે આ એક આપણી રેન્જ છે 22,060થી લઈને 22,160ની જે આ પોઈન્ટ 100 પોઈન્ટની જે આપણને રેન્જ જોવા મળે છે બરાબર છે, ઓલ ઓવર આપણને સાઇડવે માર્કેટની એક રેન્જ જોવા મળે છે. જો એમની અંદર પરફોર્મ કરશે તો ઓવરઓલ માર્કેટ આપણને સાઇડવે લાગશે. પણ અહીંયાથી જો આપણે કોઈ બી ડેટા જોઈએ તો આપણને ડેટા અહીંયાથી પોઝિટિવ દેખાય છે. એક વખત આપણી ઉપરની સાઈડનું લેવલ છે 22,520નું લેવલ. જો આ લેવલ સુધી માર્કેટ એક વખત ટચ કરે છે તો આપણને નિફ્ટી નવા હાઈ સુધી આપણને એક વખત જોવા મળશે. બરાબર છે મિત્રો. તો આ એક લેવલ પ્રમાણે આપણે કાલના દિવસની અંદર ફોલો કરીને આપણે ટ્રેડ કરશું. તો મેઇન ઇમ્પોર્ટન્ટ લેવલ છે આપણું નિફ્ટીનું 22,250નું લેવલ છે અને ડાઉન સાઈડ આપણું 22,005નું લેવલ છે. તો આ બેમાંથી જે કોઈ બી બ્રેક કરે છે તો એ સાઈડ આપણે